નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં તમારા દરેકનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 8 એટલે કે માનવ સ્વાસ્થ્ય અને રોગો એની વિશે આગળ સમજૂતી મેળવવાની છે। બરાબર, તો દરેક લેક્ચરની જેમ ઝડપથી રિવિઝન કરી લઈએ। બરાબર, મારી સાથે તમે બોલશો કે સૌથી પહેલાં આપણે માનવ સ્વાસ્થ્ય એટલે શું તેની વ્યાખ્યા સમજી, ત્યારબાદ આપણે રોગ એટલે શું તેની એક વ્યાખ્યા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, ત્યારબાદ આપણે રોગને બે પ્રકાર ચેપી રોગ અને બિનચેપી રોગમાં આપણે વિભાજિત કર્યા કે જેમાં જે ચેપી રોગ છે એટલે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો રોગ, એનું ઉદાહરણ આપણે લખ્યું હતું એઇડ્સ। બરાબર, કે જેની અત્યારે આપણે વાત કરીએ છીએ। અને બિનચેપી રોગમાં હતું કેન્સર કે જેની આની પછી આપણે વાત કરવાની છે। બરાબર, તો આવું આપણે જોઈ લીધું। ત્યારબાદ આપણે મનુષ્યમાં થતા સામાન્ય રોગોની વાત કરીએ કે જે સજીવ રોગ કરે એને આપણે રોગકારક સજીવ, ઇંગ્લિશમાં કહીએ તો કે પેથોજન એવું કહીએ છીએ। તો આવા પેથોજન અથવા તો રોગકારક સજીવ કોણ કોણ હોઈ શકે? તો કે બેક્ટેરિયા હોય, ફૂગ હોય, વાયરસ હોય, કૃમિ હોય, પરજીવ હોય। બરાબર, આ બધા જે રોગકારક સજીવો છે તેના દ્વારા આપણે જે મનુષ્યમાં વિવિધ પ્રકારના રોગ થાય છે કે જેની વિશે આપણે વિગતવાર માહિતી મેળવી લીધી। બરાબર, તેની પછી આપણે એ પણ સમજ્યા કે આ બધા જે રોગ છે એને અટકાવવા કઈ રીતે, બરાબર, નિયંત્રણ કઈ રીતે કરવું અને અવરોધવા કઈ રીતે, તો એની માટે પણ આપણે વિવિધ પદ્ધતિઓ સમજી લીધી। બરાબર, એની પછી આપણે સમજ્યા પ્રતિકારકતા, જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા। બરાબર, જન્મજાત પ્રતિકારકતામાં 4 પ્રકારના અંતરાય અથવા તો અવરોધ આવતા હતા। ઉપાર્જિત પ્રતિકારકતામાં આપણે એક આકૃતિ દોરીને કોનું બંધારણ સમજ્યા હતા? એન્ટીબોડીનું સમજ્યા હતા। બરાબર, ત્યારબાદ આપણે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા સમજ્યા, જેની પછી શું સમજ્યા તો કે રસીકરણ અને પ્રતિકારકતા। બરાબર, એની પછીનો આપણો ટોપિક હતો એલર્જી। ક્લિયર છે? એની પછી એટલે કે હવે આપણે એક ચેપી રોગની વાત કરતા હતા કે જેમાં આપણે વાત કરીએ છીએ એઇડ્સની। બરાબર, તો સૌથી પહેલાં આપણે તો એઇડ્સ ફેલાવાના કારણો જોયા। બરાબર, એઇડ્સ શરીરમાં આવે છે મીન્સ કે એઇડ્સ કરતો જે વાયરસ શરીરમાં આવે ત્યારે એ કઈ રીતે પ્રક્રિયા કરે છે એને પણ આપણે તબક્કાવાર અને આકૃતિવાર સમજી લીધી। બરાબર, તો અહીંયા સુધીનું આપણે એકવાર પૂરું કરેલું છે। બરાબર, રિવિઝન હતું એટલે થોડુંક મેં તમને ઝડપથી કહી દીધું છે। વાત કરીએ હવે આજની। બરાબર, તો આપણે એઇડ્સનો ફેલાવો જોઈ લીધો, પ્રક્રિયા જોઈ લીધી, તો બાકી શું રહ્યું તો કે અટકાવો કેમ? બરાબર, તમને એમ થાય સર એ તો કયો અટકાવો કઈ રીતે, તમે ફેલાવો કહો છો, પ્રક્રિયા કહો છો, તો આજે આપણે એ જોવાનું છે કે એઇડ્સને અટકાવી કઈ રીતે શકાય। બરાબર, પણ એ પહેલાં હું થોડીવાર માટે બોર્ડથી થોડીવાર દૂર રહીશ। એ સમય દરમિયાન તમારે વિડીયો પોઝ કરીને તમારી જે ક્લાસ વર્ક અથવા તો જે બોર્ડ વર્કની બુક છે તેમાં અહીંયા બોર્ડ ઉપર જે લખેલું છે એ લખવાનું રહેશે। ઓકે, ઓકે, તો એ સમય દરમિયાન તમારે વિડીયો પોઝ કરીને લખવાનું રહેશે। તો આપણે કીધું તે પ્રમાણે કે આજનો આપણો જે ટૉપિક છે એ એવો છે કે એઇડ્સને અટકાવવાના ઉપાય શું હોઈ શકે। બરાબર, તો જો આપણને બધાને ખબર જ છે બરાબર કે એઇડ્સ છે ને આપણે કોઈ રીતે આપણે એનો નિદાન નથી કરી શકતા। બરાબર, એની કોઈ એવી દવા અથવા તો રસી આપણે નથી બનાવી। એનું ખાલી એક જ સોલ્યુશન છે ને એ છે સાવધાની રાખવી। બરાબર, તમારે ચેતીને રહેવું જોઈએ। આની તમે કોઈ રિસ્પોન્સિબિલિટી છે તમારે પોતે લેવાની છે, કારણ કે આની કોઈ પણ દવા નથી। બરાબર, એને આપણે મટાડી શકતા નથી। આજે એઇડ્સ છે એને જે આપણે વાત કરી હતી, સૌથી પહેલાં આપણે અમેરિકામાં આવ્યો હતો, બરાબર, ત્યારબાદ ભારતમાં ધીરે ધીરે આવી ગયો હતો, ચેન્નઈમાં આપણે તમિલનાડુ છે ત્યાં આપણે એઇડ્સ સૌથી પહેલાં આવ્યો હતો। તો એ સમયથી લઈને અત્યાર સુધી આપણે એઇડ્સની કોઈ પણ પ્રકારની દવા અથવા તો રસી છે એ બનાવવામાં હજી સુધી આપણે સફળ નથી રહ્યા। બરાબર, તો આપણે શું કહેવાય તો કે એઇડ્સ છે ને આપણે મટાડી નથી શકતા, ખાલી આપણે શું કરીએ તો કે સભાન આપણે રહેવું જોઈએ।
આપણી આસપાસ શું થાય છે તેનાથી આપણે પરિચિત રહેવું જોઈએ, બરાબર. આપણી આસપાસ કોઈ એવો વ્યક્તિ હોય કે જેને એઇડ્સ થયેલ હોય તો તેનાથી અમુક દૂર રહેવું જોઈએ, બરાબર. આ ઉપરાંત પણ હજી બીજા ઘણા બધા એવા ઉપાય છે કે જે આપણે કરી શકીએ, કે જે આજે આપણા ટૉપિકમાં જ આજે સમજવાના છે, બરાબર. હવે ઘણીવાર કેવું થાય કે જે અમુક રોગ છે, માનો કે આપણે ટાઇફોઇડ છે અથવા તો ન્યુમોનિયા છે, બરાબર. આપણે સમજીએ તો એ પ્રમાણે કે આ બંને રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે, બરાબર. ખાસ કરીને દૂષિત પાણીથી થતો હતો અને ન્યુમોનિયામાં શ્વાસવાળો આપણે જોયું હતું, બરાબર. અને આ બંને રોગ ઉપરાંત પણ બીજા ઘણા બધા એવા રોગ છે કે જે આપણને છે ને અજાણતા થઈ જતા હોય, બરાબર. આપણને ખ્યાલ ન હોય ને એ રીતે આ બધા રોગ થઈ જતા હોય, બરાબર. પણ એઇડ્સમાં કેવું છે કે ઘણીવાર આપણે છે ને જાતે કરીને એઇડ્સ કરતા હોઈએ છીએ. તો આપણને એમ થઈ કઈ રીતે, બરાબર. તો એક તો ઉદાહરણ જે આપણને બધાને ખબર હોય કે માનો કે કોઈક વ્યક્તિ છે એને એઇડ્સ થયેલો હોય, બરાબર. હવે બીજો વ્યક્તિ છે એ તે વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો જાતીય સંબંધ રાખે તો એઇડ્સ એને થઈ શકે, બરાબર. એને તો પહેલેથી માનો કે ખબર હતી કે આ વ્યક્તિને એઇડ્સ થયેલો છે, તો એ વ્યક્તિ યારે કોઈ પણ પ્રકારનો જાતીય સંબંધ ન રાખવો જોઈએ, બરાબર. તો આ પરિસ્થિતિમાં શું થયું, તમે જાણી જોઈને એઇડ્સ કરાવ્યો, બરાબર. હવે માનો કે કોઈક બીજી એવી પરિસ્થિતિ હોય, માનો કે તમારે લોહી લેવાની જરૂર પડી હોય અને ઉતાવળમાં તમે જે લોહી લીધું, માનો કે લોહીનું ટેસ્ટ કરવાનું બાકી રહી ગયું હોય અને એ જે લોહી છે એમાં HIV વાયરસ છે અને એ તમારામાં આવે છે તો એઇડ્સ થાય છે. પણ આ આપણે જાતે કરીને એઇડ્સ નથી લાગ્યા, બરાબર. એ જ રીતે માનો કે કોઈક એક વ્યક્તિમાં કોઈ સોય અથવા સિરિંજનો ઉપયોગ થયેલો હોય કે જેને એઇડ્સ થયેલો છે. હવે તે જ સોય અથવા સિરિંજનો આપણા દ્વારા ઉપયોગ થાય, બરાબર, તો પણ આપણને એઇડ્સ થાય. પણ ફરીથી આ આપણે જાતે નથી કર્યો, બરાબર. એની મેળે અજાણતા થઈ ગયો છે. બીજું શું, તો કે માનો કે કોઈ માતા હોય, બરાબર, એને જે પ્રેગ્નન્સીનો સમયગાળો હોય એ સમય દરમિયાન માનો કે એને HIV વાયરસના ચેપ લાગ્યો હોય અને એની કારણે જે ભ્રૂણ અથવા તો બાળક જન્મવાનું છે એ બાળકને પણ HIV ચેપ લાગે તો ફરીથી આપણે એવું કહેવાય કે આ પણ અજાણતા જ થઈ ગયો, બરાબર. બાળકે જાણી જોઈને તો કર્યો નથી. પણ આ બધું શું છે તો કે આપણા ઘણીવાર એક બહાના જેવું પણ હોઈ શકે, બરાબર. ઘણીવાર આપણે છે ને અવગણના કરતા હોય. માની લો કે આપણે કોઈ હોસ્પિટલમાં માનો કે રુધિર લેવા ગયા હોય તો ત્યાં આપણને કહે છે કે આનો આપણે એક વાર ઉપયોગ કર્યો છે તો આપણને એમ થાય હાલો ને એમાં તો વાંધો નહીં આપણે કરી નાખીએ, એમ એ તો વ્યક્તિ તંદુરસ્ત હશે. એવી આપણે એક અવગણના કરીને પણ જ્યારે રુધિર કોઈનું લઈ લઈએ છીએ, બરાબર, ત્યારે પણ આ એઇડ્સ છે એ આપણામાં આવી જતો હોય. એની કારણે જ આપણને એક ટેક્સ્ટ બુકમાં એક વાક્ય આપેલું છે કે અવગણનાની કારણે ન મરો, બરાબર. તમે જાણી જોઈને શું લેવા મરવું જોઈએ તમારે? તમને ખબર છે કે હા આ રીતે એઇડ્સનો ફેલાવો થાય છે તો તમે સાવધાની જ રાખો ને. તમે એવો શું લેવા મોકો જ આપો છો કે તમને એઇડ્સ જેવો રોગ થાય અને પછી તો તમને ખબર છે એની કોઈ દવા અથવા તો રસી છે નહીં, બરાબર. એટલે તમારું જીવન છે એ આખું હવે સંકટમાં આવી જવાનું છે. તો આવી જે સામાન્ય બાબતો હોય કે જેના દ્વારા આપણને એઇડ્સ થતો હોય, જેમ આપણે કીધું એ પ્રમાણે અમુક વાર આપણને જાણતા હોય એવી પ્રક્રિયાથી થાય છે, જ્યારે અમુક વાર આપણને ન ખબર હોય એટલે કે અજાણતા પણ આ જે એઇડ્સ છે એ આપણને થઈ જતો હોય, બરાબર. તો એના સોલ્યુશન માટે કે જે આપણો ટૉપિક છે, બરાબર, તો એનું જે નિરાકરણ છે એની માટે આપણા દેશમાં અને આખું જે વિશ્વ છે એની અંદર ઘણી બધી વિવિધ સંસ્થાઓ આવેલી છે, બરાબર. એક છે NACO છે, પછી એક WHO છે, બરાબર. આ બધાને આપણે પૂરા નામ જોશું અને શું પ્રક્રિયા કરે છે એ પણ જોઈ લઈશું, બરાબર. આ ઉપરાંત ઘણા NGO હોય, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે બિન સરકારી સંસ્થાઓ, બરાબર. આવી બધી સંસ્થાઓ છે એ એઇડ્સને અટકાવવા માટે ઘણા બધા કાર્યક્રમો બનાવે છે કે જેના દ્વારા લોકોની માહિતી આપે છે કે એઇડ્સ આપણે કઈ રીતે અટકાવી શકાય, બરાબર. તો આવો આજનો આપણો ટૉપિક છે કે જેમાં આપણે એ જોવાનું છે કે એઇડ્સને આપણે કઈ રીતે અટકાવી શકીએ અને કઈ કઈ રીતે એ આપણને જાણતા અથવા તો અજાણતા થઈ શકે છે, બરાબર. તો આપણે જે લખ્યું છે એને સમજી લઈએ હવે. ઓકે, તો આપણે સૌથી પહેલાં લખ્યું છે તે પ્રમાણે કે એઇડ્સ જે છે, બરાબર, એ આપણને ઘણીવાર સભાન વર્તન પદ્ધતિથી ફેલાય છે,
આપણે કીધું એ પ્રમાણે કે આપણને જાણતા હોઈએ, માનો કે આપણે કોઈકનું રુધિર માનો કોઈક વ્યક્તિ લે છે તો એ જ સોય અથવા સિરિંજનો આપણે ઉપયોગ કરીએ છીએ, અથવા તો કોઈક એવા વ્યક્તિ સાથે આપણે જાતીય સંબંધ રાખીએ છીએ કે જેને પહેલાંથી એઇડ્સ થયેલો છે. તો આવી બધી પરિસ્થિતિમાં આપણે સભાન છીએ, બરાબર, ભાનમાં છીએ, તો પણ આપણે એઇડ્સ કરીએ છીએ તો એની જવાબદારી આપણી રહેશે. ત્યારે તમે કોઈ બીજાને ન કહો કે અમારે ભૂલથી થઈ ગયો અથવા તો પહેલાં વ્યક્તિના ચેપની કારણે થઈ ગયો. તમે પોતાના સંતોષ માટે તમે જ્યારે કોઈ પણ પ્રક્રિયા કરો અને એઇડ્સ થાય તો એને આપણે એવું કહેવાય કે તમારી સભાન વર્તન પદ્ધતિને કારણે થયો. અને આપણે સૌથી પહેલાં કીધું એ પ્રમાણે કે એઇડ્સને કોઈ પણ રીતે મટાડી શકાતો નથી, ખાલી તમે સાવધાની જ રાખી શકો, બરાબર. અત્યારે કેમ છે, કોરોના છે, કે કોરોના અત્યારે આપણે મટાડી નથી શકતા, ખાલી આપણે સાવધાની જ રાખવી જોઈએ, બરાબર. આપણે માસ્ક બહાર જઈએ તો પહેરવું જોઈએ, સેનેટાઈઝરથી હાથ આપણે વારંવાર ધોવા જોઈએ, બરાબર. ઘરે હોય તો સાબુથી ધોવા જોઈએ. આવા બધા આપણે સાવધાની કોરોના સામે જેમ રાખીએ છીએ એવી બધી સાવધાની આપણે એઇડ્સ માટે પણ રાખવાની છે, બરાબર. બીજી વાત એટલે આગળ વાત કરીએ તો કે આપણે કીધું તે પ્રમાણે કે અવગણનાને કારણે ન મરો, બરાબર. તમારી ભૂલ તમે જાતે કરીને તમે મરો છો એવું તો તમારે વર્તન ન કરવું જોઈએ ને, બરાબર. તમને ખબર નથી અને તમને ચેપ લાગી જાય છે અને તમારું મૃત્યુ થાય છે તો એ વાત હજી સમજાય એવી છે કે હા કે એ વ્યક્તિને નહોતી ખબર. પણ તમને ખબર જ હોય પછી તમારી ભૂલને કારણે તમારું મૃત્યુ થાય છે તો એ વાત ખોટી છે, બરાબર. તમારે જે સાવધાની રાખવાની છે તમે એની અવગણના કરી નાખો, બરાબર. તમને એમ થાય માસ્ક આપણે નથી પહેરવું, થોડુંક જ દૂર જવું છે ને તરત આપણે પાછા આવતા રહેશો, બરાબર. એટલે આ તો પછી કોરોનાની વાત છે, બરાબર. એઇડ્સમાં પછી એવું નથી, બરાબર. પછી એ રીતે આપણે જ્યારે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં અવગણના કરીએ છીએ કે જે આપણને સાવધાની માટે આપેલી હોય ત્યારે આપણને આવા બધા રોગ છે એ થતા હોય છે, બરાબર. બીજી વાત કરીએ તો આપણે કીધું તે પ્રમાણે કે એઇડ્સને અટકાવવા માટે ઘણા બધી સંસ્થા છે, ઘણા બધા કાર્યક્રમો યોજે છે. જેમાંની એક જે સંસ્થા છે આપણે કીધું હતું કે NACO, એનું કંઈક પૂરું નામ હશે, એ છે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. MCQની દ્રષ્ટિએ પણ અગત્યનું છે. તમને એક માર્કમાં પૂછાય કે એનું પૂરું નામ શું છે, બરાબર. NACOનું ફૂલ ફોર્મ શું છે એવું તમને પૂછી શકાય. તો ત્યારે તમારે આવો જે ઓપ્શન હશે એને તમારે પસંદ કરવાનો રહેશે, બરાબર છે. અને આખો સવાલ તો તમને ખબર છે કે 2 અથવા 3 માર્કમાં પણ આખો સવાલ પૂછાઈ શકે છે. NACO એટલે કે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે એ એઇડ્સને અટકાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજે છે. આ ઉપરાંત જે બીજી બિન સરકારી સંસ્થા એટલે કે NGO, પૂરું નામ એનું થશે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે એને સરકાર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય અથવા તો એનું જે આર્થિક અથવા તો જેના પૈસા છે એ સરકારી ખાતામાંથી ન આવતા હોય, પોતે એક સમૂહ અથવા મંડળ બનાવેલો હોય, એ મંડળ જે નામ આપણે આપેલું છે એ છે NGO એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. આવા ઘણા બધા NGO આપણને જોવા મળતા હોય છે કે જે એઇડ્સને અટકાવવા માટેના વિવિધ કાર્યક્રમો એ યોજતા હોય છે, બરાબર. ત્રીજું તો આપણને બધાને ખબર જ છે, બરાબર. પહેલેથી એનું નામ સાંભળતા આવ્યા છીએ કે જે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. હવે એ તો આપણને ખબર જ છે કે કોઈ પણ રોગ માટેનું મેઇન સેન્ટર છે, એટલે કરવા માટેની, બરાબર, એને અટકાવવા માટેનું. આપણને એ જ રોગ કરે છે એવું નથી, એ લોકો રોગ અટકાવવા માટેના વિવિધ જે એના આઈડિયા હોય એ લોકો લગાડતા હોય છે, બરાબર. તો એ લોકો પણ પોતાના ઘણા બધા આઈડિયા લગાડે છે કે HIV વાળો કોઈ વ્યક્તિ હોય, બરાબર, તો એનું રુધિર જ્યારે આપણે લઈએ છીએ તો પહેલાં તમારે ટેસ્ટ કરી લેવો જોઈએ, જેની કારણે આપણને ખબર પડે કે આ રુધિરમાં HIV વાયરસ છે તો આપણે કોઈ બીજાને રુધિર ન આપીએ. કોઈ પણ આપણે સોય અથવા સિરિંજ હોય, બરાબર, તો એનો પણ આપણે એક જ વાર ઉપયોગ કરીએ અને પછી આપણે એને ડસ્ટબિનમાં સરખી રીતે નાખી દઈએ. આવા બધા જે પ્રયોગો હોય એ આપણને WHO અથવા તો ઉપરની જે 2 સંસ્થા છે એની દ્વારા આપવામાં આવતા હોય છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો જે WHO છે એ આવા બધા અટકાવવા માટેના ઉપાય છે એ આપતું હોય છે, બરાબર. આગળ વાત કરીએ તો કે ખાલી જો આપણે એના ઉપાયની જ વાત કરવી હોય કે જે આપણને ખાસ તો WHO દ્વારા આપ્યા છે અને આપણે આ બધા જો બોર્ડ ઉપર લખેલા છે, બરાબર, ઉપાયો એ આપણે ધ્યાનમાં રાખ્યા
તો આપણે એઇડ્સ છે એનાથી અંતર એક રાખી શકીએ, બરાબર. એ આપણને ન થાય એવું આપણે કરી શકીએ છીએ. તો જે બધા ઉપાયો છે જેની આપણને ખબર જ છે, બરાબર, તો એ બધા પણ આપણે જોઈ લઈએ. તો પહેલું આપણે કીધું તે પ્રમાણે કે જે બ્લડ બેંકમાં જે રુધિર આવે છે એને HIV મુક્ત કરવું. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ રુધિરનું દાન કરતો હોય તો સૌથી પહેલાં એનું રુધિર લઈને રુધિરનો ટેસ્ટ કરવો જોઈએ કે શું આ વ્યક્તિના રુધિરમાં HIV વાયરસ છે કે નહીં. જો હોય તો એ રુધિરને અન્ય રુધિરથી કેવું રાખવું જોઈએ, દૂર રાખવું જોઈએ. એટલે જ્યારે કોઈ બીજા વ્યક્તિને રુધિરની જરૂર પડે છે તો એને આ HIV-વાળું રુધિર એનામાં ન જતું રહે, બરાબર. ઘણીવાર કોઈ ખાનગી હોસ્પિટલ અથવા સરકારી હોસ્પિટલ હોય તો એની જે બેદરકારી હોય એની કારણે પણ આવું HIV ધરાવતું જે રુધિર હોય એ એક તંદુરસ્ત વ્યક્તિમાં આવી જતું હોય છે. તો એની કારણે જે તંદુરસ્ત વ્યક્તિ હોય, બરાબર, એને પણ એઇડ્સ જેવો રોગ થઈ જતો હોય. બીજું તો કે આપણે કીધું તે પ્રમાણે કે જે ખાનગી અને સરકારી હોસ્પિટલ છે એમાં જે ડિસ્પોઝેબલ સોય અને સિરિંજ છે એનો જ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે એક જ વાર ઉપયોગ કરીને આપણે એને ડસ્ટબિનમાં સરખી રીતે પેક કરીને ફેંકી દઈએ, બરાબર, એવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. એવું નહીં કે હાલો આપણને એકવાર સોય આપણે વાપરી, હજી આપણને એમ થાય હજી થોડીક આમ અણી જવું તો ચાલો ને હજી એકવાર વાપરી નાખ્યા બીજા વ્યક્તિમાં લીધા, બરાબર, આપણે અમુક પૈસા બચશે. તો આવી વૃત્તિ સાથે જ્યારે કોઈ પણ પ્રકારનું કામ થતું હોય તો ત્યારે પણ એઇડ્સ થવાના પૂરા ચાન્સીસ રહે છે, બરાબર. તો એની માટે જ્યારે તમારે કોઈ પણ પ્રકારનું રુધિર લેવાની જરૂર પડે તો તમારે પૂછવું છે કે શું આ સોયનો તો અથવા સિરિંજનો તમે પહેલાં ઉપયોગ કરેલો છે, બરાબર. જો એ આ પડે તો આપણે એને અટકાવવા જોઈએ. એને કહેવું જોઈએ કે તમે નવી સોય અથવા સિરિંજ લ્યો, બરાબર. એનાથી જ આ જે પ્રક્રિયા છે એ કરવી જોઈએ, બરાબર. એની પછીનું તો કે આજકાલ જે સરકાર છે, બરાબર, એની દ્વારા જે સરકારી હોસ્પિટલો છે એની અંદર જે નિરોધ છે એનું પણ મફતમાં વિતરણ કરવામાં આવતું હોય છે, બરાબર, કે જેની કારણે કોઈ પણ જાતીય સંબંધ દ્વારા એઇડ્સ ફેલાતો હોય તો એને આપણે અટકાવી શકીએ. પછી તો કે જે નશાકારક પદાર્થ છે એનો આપણે ખરાબ રીતે જે ઉપયોગ થાય છે એની ઉપર એ પ્રતિબંધ લગાડવામાં આવેલો છે, બરાબર. આપણે પહેલાં વાત કરીએ હતી એ પ્રમાણે કે જ્યારે કોઈક નશાકારક વ્યક્તિ હોય છે એ કોઈ પણ જ્યારે અફીણ અથવા તો કોઈ પણ દારૂ જેવા પદાર્થનો જ્યારે નશો કરશે અથવા તો કોઈ ડ્રગ્સ, બરાબર, આવા પદાર્થનો જ્યારે નશો કરે છે તો અમુક પદાર્થો એ ઇન્જેક્શન દ્વારા પોતાના શરીરની અંદર નાખતો હોય, એટલે કે સોય અથવા સિરિંજની મદદથી. તો આ સોય અથવા સિરિંજમાં જો કોઈ વ્યક્તિને એઇડ્સ થયેલો હોય, બરાબર, એમાંથી વાયરસ તેમાં આવી ગયો હોય તો એ આ જે નશાકારક વ્યક્તિ છે એમાંય જવાનો જ છે, બરાબર. આમ તો એ કંઈ નશા કરે છે એટલે કે સારું કામ તો પહેલાંથી કરતો જ નથી, પણ આ તો શું થોડુંક જીવી છે આપણે વધારે એ માટે, બરાબર છે. આગળની વાત કરીએ તો કે કોઈ પણ જ્યારે આપણે જાતીય સંબંધ થયો હોય છે, બરાબર, તો એને હંમેશા સુરક્ષિત જાતીય સંબંધ થાય, બરાબર, એટલે સુરક્ષિત યૌન સંબંધ રહે એવી પણ આપણે હિમાયત કરવી જોઈએ, બરાબર. આપણે કીધું એ પ્રમાણે હંમેશા નિરોધનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર, જ્યારે કોઈ પણ આપણે જાતીય સંબંધ રાખીએ છીએ ત્યારે. આગળ વાત કરીએ તો કે જ્યારે આપણે HIV સંભવિત વિસ્તારો છે તો એમાં આપણે સમયાંતરે ચેકઅપ કરાવવું જોઈએ. એટલે કે માનો કે કોઈક વિસ્તારમાંથી કોઈક વ્યક્તિને HIV આવેલો છે, અત્યારે જેમ કોરોના આવે છે એવી રીતે, બરાબર. તો જેમ કોઈક વ્યક્તિને HIV આવેલો હોય તો આપણને તો ખબર છે રોગ ચેપી છે એટલે એકમાંથી બીજામાં ફેલાઈ શકશે. તો શું કરવું જોઈએ કે જે વિસ્તારમાં આવો કોઈક વ્યક્તિ આવેલો છે એ વિસ્તારમાં દરેક વ્યક્તિનું સમયાંતરે ચેકઅપ કરવું જોઈએ, બરાબર. અને આ ઉપરાંત પણ જે સામાન્ય વ્યક્તિ છે એનું પણ અમુક સમયે આનું જે ચેકઅપ છે એ કરાવવું જરૂરી બને. તો શું થાય, કોઈકને થયું હોય તો એનાથી આપણને ખ્યાલ પણ આવી જશે, બરાબર. તો સીધી વાત છે. એની પછી તો કે જે જાતીય સંબંધ છે, બરાબર, એની માટે એક જ વ્યક્તિ સાથે જાતીય સંબંધ રાખવો એવો પણ થોડાક નિયમો આપણે બનાવવો જોઈએ, બરાબર, કે જાતીય સંબંધની બાબતે એક કરતાં વધારે જીવનસાથી ન હોવો જોઈએ. એટલે કે જાતીય સંબંધ એક જ વ્યક્તિ સાથે રહે, બરાબર, એવા પણ આપણે ટ્રાય કરવી જોઈએ. અને પછી છે તો કે જે વ્યક્તિને ચેપ થયો હોય એઇડ્સનો, બરાબર, HIV વાયરસથી, તો આવા વ્યક્તિથી આપણે એક ચોક્કસ પ્રકારનું અંતર પણ રાખવું જોઈએ. તો આપણને એ ન થાય, કારણ કે આપણને તો ખબર છે આ રોગ ચેપી છે, બરાબર. તો આવા બધા જે ઉપાયો હોય છે તેની કારણે આપણે એઇડ્સ છે, બરાબર, એ આપણને અટકાવી શકતા હોઈએ છીએ. હવે એક છે ને મેં એક્સ્ટ્રાનો વર્ડ લખેલો છે કે એ છે ARC. તો એ શું છે પહેલાં તો એ સમજીએ.
તો આપણે જ્યારે એઇડ્સનું લેક્ચર શરૂ કર્યો હતો ત્યારે આપણે એક વાત કરી હતી કે એઇડ્સમાં સામાન્ય રીતે પ્રાથમિક અને દ્વિતીય લક્ષણો હોય, બરાબર. તો એ જે લક્ષણોનો સમૂહ જે હોય ને, એટલે કે જે લક્ષણો દેખાય છે, એને આપણે ઇંગ્લિશમાં છે ને એક વર્ડ આપેલો છે ARC. એનું પૂરું નામ થાય છે એઇડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ, બરાબર. ફરીથી કે આ શું છે તો કે એઇડ્સ રોગના જે લક્ષણ દેખાય છે એની માટેનો એક ચોક્કસ શબ્દ છે કે જેને આપણે એક્સ્ટ્રા તરીકે પણ યાદ રાખવાનો છે, બરાબર. ARCનું પૂરું નામ તમારે વારંવાર પૂછાતું હોય છે કે જે આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, તો આ તમે તમારી બુક છે એમાં લખી લેજો, બરાબર. હવે એઇડ્સમાં જો આપણે છેલ્લી વાત કરીએ તો આપણો જે સમાજ છે ને એ ઘણીવાર કોઈ વ્યક્તિને એઇડ્સ થયેલો હોય તો એની છે ને આખા સમાજની એક માન્યતા સામાન્ય રીતે એવી હોય છે કે જે વ્યક્તિને એઇડ્સ થયેલો હોય એની પાછળ મુખ્ય એક જ કારણ હોય કે અસુરક્ષિત જાતીય સંબંધ, બરાબર. એટલે જે આખો સમાજ છે એ જે વ્યક્તિને એઇડ્સ થયેલો છે ને એને અલગ નજરથી જોવે છે, બરાબર. એને સ્વીકારી નથી શકતા કે એને એ પણ સમજવું જોઈએ સમાજે કે માત્ર અસુરક્ષિત જાતીય સંબંધ દ્વારા નહીં, પણ જે આ સોય અથવા સેરીન છે અથવા તો કોઈ પણ જે રુધિર છે તેના દ્વારા પણ આજે એઇડ્સ જેવો રોગ ફેલાણો હોય, બરાબર. હવે એની કારણે શું થાય તમે જુઓ કે માનો કે કોઈક વ્યક્તિને એઇડ્સ માનો કે થઈ ગયો હોય, હવે સમાજ તો એને આવી નજરે જોવે છે. એની કારણે શું થાય, જે વ્યક્તિને એઇડ્સ થયેલો હોય એ પોતાનામાં મૂંઝાઈ જાય, એટલે ઘણીવાર એ આત્મહત્યા જેવા કામ કરી નાખે. હવે માનો કે એવું કામ નથી કરતો તો શું કરશે, તો કંઈ કોઈને કહેશે નહીં, બરાબર. એને ખબર છે જો કહીશ તો લોકો મારી વિશે કંઈક ને કંઈક વિચારવા લાગશે, તો એ શું કરશે, કોઈને નહીં કહે, બરાબર. હવે માનો કે એવું થયું કે એ વ્યક્તિએ કે જેને એઇડ્સ છે એને કંઈક રુધિરનું દાન કર્યું અથવા તો બીજા વ્યક્તિ સાથે એને જાતીય સંબંધ રાખ્યો, તો શું થયું, જે વ્યક્તિ એના સંપર્કમાં આવ્યો એને પણ એઇડ્સ થઈ ગયો. તો એની માટે જવાબદાર થોડા ઘણા અંશે આપણે પણ હોઈએ છીએ કે આપણે એને છૂટ નથી આપતા કે એ બોલી શકે કે મને એઇડ્સ થયો છે. જો આપણે એની પ્રત્યેની જે માન્યતાઓ છે એ આપણા મગજમાંથી દૂર કરી લઈએ અને આપણે એને જો મુક્ત મને સ્વીકારી લઈએ કે હા આ પણ એક પ્રકારનો રોગ જ છે, બરાબર, તો એ જે વ્યક્તિ છે એ પણ મૂંઝાશે નહીં અને પોતાનું જીવન છે એ જીવી શકશે. નકર જે નુકસાન થાય ને આપણને બધાને જ જવાનું છે, બરાબર. હવે માનો કે એને એવું થયું કે હાલો કે તમે તો મને નહીં કહેવા દો ને તો વાંધો ને, હાલો હું તમને બધાને કરી દઈશ. હવે આપણને તો ખબર નથી કે એ વ્યક્તિને એઇડ્સ છે, એ આપણા સંપર્કમાં આવ્યો તો આપણને થઈ ગયો, બરાબર. તો એને કહેવાની મૂળભૂત વાત એવી છે કે આપણું જે વિચારધારા હોય, માઇન્ડસેટ, ખાસ કરીને એઇડ્સને લઈને, એ આપણે હવે બદલવાની જરૂર છે, બરાબર. માત્ર મેં તમને કીધું એ પ્રમાણે એક જ કારણ જવાબદાર નથી હોતું, એની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. ક્લિયર છે? તો આજનો આપણો ટોપિક એઇડ્સને અટકાવવાના ઉપાયો. બહુ જ એક સરળ ટોપિક હતો, બરાબર, કે જેની વિશે અમુક માહિતી તમને પહેલેથી ખબર હશે અને અમુક જે નવું હશે એ તમે આજે તમને જાણવા પણ મળ્યું હશે, બરાબર. તો એક આવો સરળ ટોપિક આપણો જે એઇડ્સને લગતો હતો કે જેમાં આપણે અટકાવવાના ઉપાય જોયા એ અહીંયા પૂરો થાય છે. અને સાથે સાથે જે એઇડ્સ રોગ છે એની પણ વાત અહીંયા પૂરી થાય છે, બરાબર. તો આના પછીના લેક્ચરમાં આપણે છે ને એક નવો રોગ છે તેની વિશે સમજૂતી મેળવવાની છે. તો ત્યાં સુધી તમે ટેક્સ્ટ બુકમાંથી અહીંયા સુધી એકવાર વાંચી લેજો, બરાબર. હોમવર્કના ભાગ સ્વરૂપે લખવાનું છે એ લખીને મોકલી આપજો. તમને કીધું એ પ્રમાણે બહુ જ એક સરળ ટૉપિક છે, છતાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. નવો ટૉપિક આજે આના પછીના લેક્ચરમાં આપણે જોવાનો રહેશે. ઓકે, થેન્ક યુ.